નવસારીના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે। ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ચેતર વસાવાએ કરેલી માંગણી બાદ નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તો અલગ પ્રદેશની માંગણી બાદ આ પ્રતિક્રિયા આપવામાં આવી છે। કેબિનેટ મંત્રી અને વર્તમાન ગણદેવી ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે। તો આદિવાસી સમાજને ગુજરાતના વિકાસથી સંતોષ હોવાનું નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આદિવાસી સમાજ નરેન્દ્રભાઈની સાથે છે તેવું નરેશ પટેલે નિવેદન આપ્યું છે। આદિવાસી સમાજના વિકાસમાં વિઘ્ન નાખવાનું બંધ કરો તેવું નરેશ પટેલે જણાવ્યું છે। કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। ભીલ સમાજ હોય કે અમારી અન્ય પેટા જ્ઞાતિ, દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે। ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે। આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે ને એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે। પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી।